નમસ્તે મિત્રો, આજે આપણે વસંત ઋતુ એના વિશે ચર્ચા કરીશું. વસંત ઋતુ ઉપર જતાં પહેલાં કેટલીક વાતો જે આ વિડીયો રિલેટેડ હોય છે, જેમ કે કેટલીક વાત એવી હશે કે જે આપને પહેલાંથી ખબર હોય છે, તો એ જો આપણે ન જોવી હોય અને વિડીયોને સ્કીપ કરી આગળના કોઈ કન્ટેન્ટ ઉપર જવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અલગ અલગ સમય સાથે કયા વિષયો ચાલી રહ્યા છે એનું ડિસ્ક્રિપ્શન હોય છે, તો તમે સ્કીપ કરીને એ સમય ઉપર જઈ શકો છો. બીજું, ઘણી એવી વાતો પણ આવતી હોય છે કે જેની ચર્ચા કે એનો વિડીયો અગાઉ બની ગયો છે, તો એની આપણે ફરીથી ડિટેલમાં ચર્ચા કરતા હોતા નથી. તો એની ડિટેલ જોવા માટેની પણ લિંકો ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલી હોય છે, તો એ પ્રમાણે આપણે જોઈ લેવું. વાત કરીએ વસંત ઋતુની, તો વસંત ઋતુ હજુ શરૂ થઈ નથી, પરંતુ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. ઠંડી પૂરી થઈ અને ગરમીની જ્યારે શરૂઆત થાય, સ્વેટર ટોપી વગેરેની બપોરે જરૂરિયાત ન રહે, એટલે બપોરના સમયે બહુ ગરમી પડે અને ધીરે ધીરે એ ગરમી આગળ વધતા રાત્રે પણ પછી ઠંડીની જગ્યાએ ગરમી પડવાની શરૂઆત થાય. આ વસંત ઋતુનો કાળ કહેવાય. તો એમાં આપણા શરીરમાં શું ફેરફારો થશે, પ્રકૃતિમાં શું ફેરફારો થશે અને એની આપણા સ્વાસ્થ્ય ઉપર કેવી અસર થશે, એનું આજે ડિટેલમાં વર્ણન કરીશું. આવા સમયે શું ખાવું પીવું જોઈએ જેથી આપણું સ્વાસ્થ્ય બગડે નહીં, એની પણ ખૂબ ચર્ચા કરીશું. આગળ વધીએ તો પહેલાં એક સમજી લઈએ કે આપણા દેશમાં ઋતુઓ 6 છે: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. હેમંત અને શિશિર ઋતુચર્યાની અને શરદ ઋતુચર્યાને આગળ આપણે એક વિડીયો બનાવી ચૂક્યા છીએ, બંનેનો અલગ અલગ. પરંતુ જેવી આ હેમંત અને શિશિર ઋતુ પૂરી થાય અને હજુ ગરમી પૂર્ણ રૂપથી ચાલુ ના થઈ હોય, એનો વચ્ચેનો પિરિયડ જે છે એ ડબલ ઋતુ જેવો હોય છે. દિવસે ગરમી હોય અને રાત્રે ઠંડી હોય. આ જે સમય છે એને વસંત ઋતુ કહેવાય. તો અહીંયા એક લખેલું છે, દોષનો સંચય, પ્રકોપ અને શમન. આ વસ્તુ એક ખાસ સમજી લઈએ કે સંચય એટલે જેમ આપણે તપેલીની અંદર દૂધને ભરીએ છીએ તો એ તપેલીમાં દૂધનો સંચય થયો. એ જ રીતે જે તે ઋતુમાં એ ઋતુના પ્રભાવથી અને આપણી ખાણીપીણીથી આપણા શરીરમાં એ દોષનો સંચય થાય છે, એટલે જે હોય એના કરતાં થોડો વધે છે. આ સંચય થાય ત્યારે આપણને કોઈ રોગ થતા નથી. પછી એ જ દૂધને આપણે ગેસ ઉપર ઉકળવા મૂકીએ અને ગરમ થઈ અને એના ઉપર ઉભરો આવે, એ એનો પ્રકોપ છે. તો જ્યારે દૂધ તો 1 લીટર જ હતું, ઉભરો આવે છે ત્યારે તેની સપાટી વધે છે, એમ આપણા શરીરમાં સંચય થયેલા દોષ પ્રકોપ અવસ્થાની અંદર એની માત્રામાં વધારો થાય છે. એ વધીને પોતાનું સ્થાન છોડી અને બીજે જાય ત્યારે કંઈક ના કંઈક રોગ થાય છે. અને શમન એટલે એ પ્રકોપિત દોષોને શમન કરવા માટે કેવો આહાર વિહાર લેવો, કાં તો એવી તો શું પ્રક્રિયા કરવી કે એવી શું ઔષધો લેવી જેનાથી એ શમન થઈ જાય, એટલે ગેસ બંધ કરી દઈએ અને ઉભરો જેમ શાંત થઈ જાય, એ જ રીતે આ દોષોને આપણા શરીરમાંથી શાંત કરી દેવા, જેથી આગળ રોગ ન થાય. તો બીજી બધી ઋતુઓની આજે આપણે ચર્ચા નહીં કરીએ, પરંતુ અહીંયા વસંત ઋતુ જે છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કફનો પ્રકોપ હોય છે. તો કેમ કફનો પ્રકોપ થયો? કારણ કે એનો સંચય હેમંત અને શિશિર ઋતુમાં થયેલો છે. હેમંત અને શિશિર ઋતુચર્યા અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ અને એની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે. તો હેમંત અને શિશિર ઋતુમાં ઠંડીના લીધે આપણો આહાર વિહાર હંમેશા જઠરાગ્નિ પ્રદીપ્ત હોવાથી ભારે અને સ્નિગ્ધ હોય છે અને લેવો જ પડે, એ ઋતુની મજબૂરી છે. તો આપણે આવું વધારે ભારે અને સ્નિગ્ધ ખોરાક લીધો હોય એટલે સ્વાભાવિક આપણા શરીરમાં કફ વધે છે અને એ કફની વૃદ્ધિથી આપણા શરીરમાં કફ દોષનો સંચય થાય છે. હવે શું થયું? તો હવે વસંત ઋતુની શરૂઆત થશે. ધીરે ધીરે ગરમી વધે છે અને ઠંડી ધીરે ધીરે ઓછી થાય છે, એટલે ગરમીના લીધે એ જામેલો કફ
એ ધીરે ધીરે ઓગળે છે. જેમ હિમાલયો પર બરફ જામ્યો હોય અને ધીરે ધીરે ઓગળે એમ આપણા શરીરનો એ કફ ઓગળે છે. એટલે શું થશે કે કફનો પ્રકોપ થશે અને આ કફનો પ્રકોપ થવાથી આપણી જે જઠરાગ્નિ છે એ ધીરે ધીરે મંદ થશે, એટલે કે ઓછી થશે. હવે જઠરાગ્નિ ઓછી થઈ એટલે આપણું પાચન એકદમ ઓછું થઈ જશે. પાચન શક્તિ ઓછી થવાથી આપણો જે ખોરાક છે એ જો શિયાળામાં જે ખાતા હતા એના એ જ રહેશે તો એ તો ભારે અને સ્નિગ્ધ પદાર્થ હતો, તો એ પચવાનો નથી. એ ઠંડીના લીધે પચતો હતો, પણ હવે ગરમીની શરૂઆત થઈ છે દિવસે, એટલે એ એટલી માત્રામાં પચતો નથી અને એ અપચેલો ખોરાક ધીરે ધીરે આપણને કંઈક ના કંઈક રોગ કરે છે. તો આ ઋતુમાં કફજન્ય રોગો સૌથી વધારે માત્રામાં થતા હોય છે અને એ પાછળ થવાનું કારણ પણ આ જ હોય છે, કારણ કે આગળ સંચિત થયેલો કફ અને અત્યારે ગરમીના લીધે પ્રકુપિત થઈ અને આ રોગ કરતો હોય છે. તો શું ધ્યાન રાખવું જોઈએ? તો શાસ્ત્રમાં એક જ લીટીનો, આમ તો એક પણ ન કહીએ, શ્લોકની અંદરની અડધી લીટીમાં જ બધી જ વાત કરેલી છે. અષ્ટાંગ હૃદય સૂત્રસ્થાનમાં એવું કહેલું છે કે ગુરુ શીત દિવા સ્વપ્ન સ્નિગ્ધ અમ્લ મધુરાંશ ત્યજેત. એટલે આટલી વસ્તુઓનો ત્યાગ કરવાનો છે. ગુરુ એટલે કે ભારે પદાર્થો, જે શિયાળામાં પાચન શક્તિ સારી હોવાથી આપણે ભારે પદાર્થો ખાતા હતા. અલગ અલગ આઈટમો બનાવી અને શિયાળામાં ખાવાની પ્રથા હોય છે, જેમ કે અળદિયા. તો ગુંદ છે, અડદ છે, અંદર જે પણ આપણે અલગ અલગ વસાણા બનાવીએ છીએ, જેમાં ગોળ, તલ, ચીકી બનાવતા હોય છે, સીંગ આવતી હોય છે, અલગ અલગ પ્રકારના જેમ કે ડ્રાયફ્રૂટ છે, આ બધું નાખીને જે વસાણા બનાવ્યા હોય છે એ બધા જ પદાર્થો પચવામાં ભારે છે. તો આવા ભારે પદાર્થોનો અત્યારે ત્યાગ કરવાનો છે. બીજું, ઠંડા પદાર્થો નથી ખાવાના, એટલે શીત ગુણવાળા પદાર્થો નથી ખાવાના, જે સ્વાભાવિક રીતે આપણને ઠંડક પેદા કરે શરીરમાં. એ બધી વસ્તુઓ નથી ખાવાની. એ કઈ વસ્તુઓ એ આપણે છેલ્લી સ્લાઇડમાં દેખી લઈશું. દિવા સ્વપ્ન એટલે દિવસે સૂવાની સખત મનાઈ છે. દરેક 6 જે પણ ઋતુ આપણે જોઈ એમાં માત્ર ગ્રીષ્મ ઋતુમાં જ દિવસે સૂવાની વાત કરેલી છે. બાકી દિવસે કોને સૂવું જોઈએ એના વિશે નિંદ્રાનો વિડીયોમાં 5 વિડીયો બનાવેલા છે, જેની અંદર પૂરેપૂરું ડિસ્ક્રિપ્શન છે. તો દિવસે સૂવાથી હંમેશા આપણી જઠરાગ્નિ વધારે મંદ થાય છે અને 3 દોષનો પ્રકોપ કરે છે. અહીંયા તો કફ દોષનો તો પ્રકોપ હોય જ છે, અને વિશેષ જો કફ દોષનો આવો સૂઈ જઈશું તો પાચન સરખું થશે નહીં, તો વધારે કફનો પ્રકોપ થશે અને કફજન્ય રોગો વધશે. એટલે દિવસે સૂવાની સખત મનાઈ છે. બીજું, સ્નિગ્ધ પદાર્થો, તેલ અને ઘીવાળા કાં તો વસા કે ચરબી આવતી હોય એવા પદાર્થો નથી ખાવાના. અમ્લ પદાર્થ અને મધુર પદાર્થ. અમ્લ એટલે ખાટા અને મધુર એટલે કે ગળ્યા પદાર્થો. ખાટામાં દહીં, છાશ, લીંબુ, ટામેટું, આંબલી, કઢી વગેરે. મોડું હોય કે મોડું ન હોય તો પણ છાશને પચે ત્યારે અમ્લ રસ જ પેદા કરે છે, એનો અમ્લ વિપાક કહેવાય. તો આવા પદાર્થોનો ત્યાગ કરવાની વાત છે. અને બીજા ગળ્યા પદાર્થો, ગોળ, ખાંડ, મીઠાઈઓ, વધારે પડતી ચા, આ બધાનો પણ ત્યાગ કરવાનો છે. અહીંયા શીત અને મધુર પદાર્થ, એમાં દૂધ પણ એ શીત અને મધુર પદાર્થમાં આવી જશે. એટલે દૂધ પણ, એમાં ખાસ કરીને ભેંસનું દૂધ તો બિલકુલ ન પીવું જોઈએ, કારણ કે અતિ કફકારક છે અને એવી વસ્તુઓ જો આપણે સેવન કરશું તો કફ વધારે પ્રકોપિત થશે અને આપણને કફજન્ય રોગો તરત જ થવાની સંભાવના છે. આ જે પણ પદાર્થો ત્યાગ કરવાની વાત છે, તો જનરલી આ વસંત ઋતુ એ ફાગણ અને ચૈત્ર મહિનાની ઋતુઓની અંદર આ આવતું હોય છે. એટલે જનરલી જો અંગ્રેજી મહિના ગણીએ તો ફેબ્રુઆરી, માર્ચ મહિનો, આ મહિના એવા છે કે જેમાં ધીરે ધીરે ઠંડી ઓછી થાય છે ને ગરમી વધતી જાય છે. ત્યારબાદ એપ્રિલ, મે મહિનો તો કમ્પ્લીટ ગરમીનો મહિના હોય છે કે જેમાં ટેમ્પરેચર 40 આજુબાજુમાં પહોંચી જતું હોય છે. તો આ જ ઋતુઓની અંદર એટલે કે ફેબ્રુઆરી અને માર્ચમાં જ લગ્ન સિઝન પુષ્કળ આવતી હોય છે અને આ લગ્ન સિઝનમાં આ જે પણ મનાઈ છે એવા જ પદાર્થો ખાવા મળતા હોય છે. ભારે પદાર્થો હોય છે બધા, તેલ વગેરે, મસાલા વગેરે વધારે નાખેલું હોય છે, ગળપણ હોય છે, ખાટા રસવાળા જે ગ્રેવી વગેરે બનતા હોય છે, છાશ હોય છે, દહીંની આઈટમો હોય છે, દૂધની આઈટમો હોય છે,
તો જે પણ પદાર્થો વસંત ઋતુમાં ખાવાની મનાઈ છે, લગભગ લગ્ન સિઝનમાં એ જ વસ્તુઓ આ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં મળતી હોય છે. તો જ્યારે પણ લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખીએ કે એકદમ ઓછું ખાવું અથવા તો મીઠાઈ વગેરે તો બિલકુલ ન ખાવું. આવો પ્રયોગ એક મેં કરેલો. ગયા વર્ષના ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જે પણ લગ્ન સિઝનમાં ખાવા જવાનું થયું ત્યાં મીઠાઈ ન ખાવી એવો નિર્ણય લીધેલો. તો એના લીધે એ વસંત ઋતુમાં મને કોઈ તકલીફ નથી થઈ. અન્ય વસ્તુઓ ખાતો અને એ પણ માત્રા કરતાં ઓછી, અથવા તો એક વખત એક જ ટાઈમ જમવાનું, જ્યારે લગ્ન સિઝનમાં કે એમ જમીએ ત્યારે માત્ર એક જ વાર જમવું, એવો જો નિર્ણય લઈશું તો પણ આ વસંત ઋતુના કફના પ્રકોપથી આપણે બચી શકીશું. તો વસંત ઋતુમાં શું ખાઈ શકાય, શું ન ખાવું એ તો વાત થઈ ગઈ. તો જે પચવામાં હળવા છે ખોરાક એવા ખાઈ શકાય. ગરમ પદાર્થો જે તાસીરમાં ગરમ છે એ આપણે હેમંત અને શિશિર ઋતુમાં પણ ખાઈ શકતા હતા ઠંડીના લીધે, અને અહીંયા પણ કફના પ્રકોપના લીધે એ ચાલુ રાખી શકાય છે. દિવસેના શું વાત થઈ ગઈ છે. અને વૃક્ષ પદાર્થો, આ વૃક્ષ પદાર્થો એટલે જેમ કે કઠોળ બધા વૃક્ષ છે, અડદ સિવાયના કઠોળ વૃક્ષ છે, જેમ કે શેકેલા ચણા છે, ધાણી છે, આ વગેરે. અને ધાણી વગેરે આ ઋતુમાં આપણે ખાતા જોઈએ છે, પુષ્કળ આવતી હોય છે, તો એ પણ ખાઈ શકાય. તીખો, કડવો અને તુરો રસ. આગળ આપણે વાત કરીશું કેવી રીતના આપણે કડવો રસ આ ઋતુમાં ખાઈએ છીએ. જેમ કે આ જ ઋતુ એટલે ચૈત્ર મહિનો હોય છે, તો ચૈત્ર મહિનાની અંદર મોર વગેરે આવતો હોય છે, તો એ કડવો રસ છે. તો એવા કેટલાક શાક બી છે જે કડવા રસવાળા છે, તુરા રસવાળા છે. અને તીખાસ તો આપણને ખબર છે, એમાં પણ કેટલાક ઉકાળા વગેરે જે આયુર્વેદની હોસ્પિટલ કે ડિસ્પેન્સરી વગેરેમાં મળતા હોય છે, ફ્રી ઓફ કોસ્ટ મળતા હોય છે, તો એનો પ્રયોગ બી આપણે કરવો જોઈએ. કેટલાક તો ઘરે બનાવી શકાય છે કે તુલસી, આદુ, સૂંઠ, મરી વગેરે નાખી અને આપણે ઘરે પણ આવા ઉકાળા તૈયાર કરી શકતા હોય છે, જેની પણ આપને માહિતી ઘણી બધી હશે. તો એ પ્રકારના ઉકાળા તૈયાર કરી અને એ પણ જો નિયમિત લેવામાં આવે. હવે વસાણાને બધું ખાવાનો સમય પૂરો થાય છે અને એની જગ્યાએ આવા ઉકાળા વગેરે પીવાની, કાં તો ગળોનો રસ કે ગળોની ગનવટી વગેરે આવતી હોય છે, આ વગેરે ઔષધો સેવન કરવાનો સમય આવી ગયો છે. બીજું ખાસ એક કસરત કરવાની છે. વ્યાયામ કરવાથી હંમેશા કફ ઓછો થાય છે, એટલે આ ઋતુમાં તો ફરજિયાત કસરત કરવી. જો નિયમિત કસરત થતી રહેશે તો પણ જે રોજનો પ્રકુપિત કફ થાય છે એનું પાચન થઈ જશે. ઉર્ધ્વતન કરવું. ઉર્ધ્વતન એ એવી પ્રક્રિયા છે કે જેમ કે સ્નાન કરતી વખતે સાબુ વગેરે નથી લગાવવાનો, એની જગ્યાએ ચણાનો લોટ કે જવનો લોટ વગેરે લઈ અને કેટલાક ઔષધીય ચૂર્ણો બી આવતા હોય છે, એ લઈ અને એને ઘસી અને સાબુ લગાવ્યા વગર ગરમ પાણીથી નાહવું, એને બરાબર રબિંગ કરવું શરીર ઉપર, એ ઉર્ધ્વતન છે. જેને ઓઇલી સ્કિન હોય એ આ કરી શકે. અને અભ્યંગની અંદર અભ્યંગ કર્યા પછી આ ઉર્ધ્વતન કરવું ખૂબ જરૂરી હોય છે. જે આપણે દિનચર્યાની અંદર અભ્યંગ વિષય છે એના અંદર આ વાત લઈ લીધી છે. બીજું અંજન, કવલ, ગંડૂસ અને ધૂમપાન. અંજનની વાત આપણે આગળ કરી ચૂક્યા છીએ. આંખમાં આંજવાની પ્રક્રિયા છે. આંખને ખાસ કરીને કફથી નુકસાન થતું હોય છે, જે મોતીઓ કે નંબર વગેરે આવતા હોય છે, એ બધા કફના કારણો છે. તો આંખમાંથી કફ નીકળી જાય એના માટેની આ પ્રક્રિયા છે અંજન, તો એ કરવી જોઈએ. કવલ અને ગંડૂસ મોઢામાં કોગળા કરવાની વાત છે. આપણને આમ પણ આ ઋતુમાં જ્યારે ગળું વગેરે પકડાઈ જતું હોય છે ત્યારે આપણે આવા કોગળા કરતા હોય છે. ગરમ પાણીમાં હળદર નાખી અને એના કોગળા કરીશું તો પણ કફ ઘણો એવો છૂટો પડતો હોય છે. અને ધૂમપાન એ ઔષધીય મેડિકેટેડ વસ્તુઓની વર્તી બનાવી અને એ ધુમાડો નાકથી લેવાનો અને મોઢામાંથી બહાર કાઢવાનો, જેથી સાઇનસની અંદર ભરાયેલો જે કફ છે એ બહાર કાઢવાની પ્રક્રિયા છે. પરંતુ એ કોઈ પણ વૈદ્યની નિગરાણીમાં અથવા તો એમની સલાહ મુજબ કરવા વિનંતી. ગરમ પાણીથી સ્નાન કરવું. ઘણા લોકો ગરમી શરૂઆત થઈ ગઈ છે એમ કરીને ઠંડા પાણીથી સ્નાન કરવાની શરૂઆત કરી દેતા હોય છે, પરંતુ વસંત ઋતુ પૂરતું હજુ સહેજ ઓછું ગરમ લેવું, પણ ગરમ પાણીથી સ્નાન કરવાનું રાખવું. અને જમવામાં ખાસ કરીને જૂના ઘઉં, જવ અને મધ પણ જૂનું લેવું જોઈએ, કારણ કે નવું મધ તો કફ વધારશે. આ એક ખાસ ધ્યાનમાં રાખવું કે મધ હંમેશા જૂનું લેવું. મધને આપણે લાવી અને જો એને મૂકી રાખીશું
તો 1 કે 2 વર્ષ પછી એકદમ કાળું થઈ જતું હોય છે અને પછી એમાં એનો જે ટેસ્ટ કરીએ તો પહેલાં જેવું લાવીએ એટલે જે ગળ્યો ટેસ્ટ આવતો હોય છે એવો નથી આવતો હતો, તો એ તુરા જેવો ટેસ્ટ આવતો થઈ જાય છે અને એ મધ એ કફનું શમન કરે છે. તો ઔષધ સ્વરૂપે જ્યારે લેવાનું થાય ત્યારે પણ એવું મધ લેવું અને વજન ઉતારવા વગેરેમાં બી લોકો લેતા હોય છે ત્યારે એવા મધનો ઉપયોગ કરવો વધારે હિતાવહ હોય છે. કેટલીક આપણી પ્રથાઓ છે જે સ્વાસ્થ્યવર્ધક છે અને આ જ ઋતુઓમાં આવતી હોય છે. જેમ કે હોળીમાં આપણે વાત કરી કે ધાણી ખાવાની પ્રથા છે, તો હોળી જે ફાગણ મહિનામાં આવે છે તો ત્યારે આ કફનો પ્રકોપ હોય છે. આપણા પૂર્વજો જાણતા હતા કે આ સમયે જો ધાણી ખાઈશું તો આ કફ વગેરે છૂટો પડશે અથવા કફને શોષી લેશે અને એનું પાચન કરી દેશે, તો ધાણી વગેરે ખાવું જોઈએ. ચૈત્રી નવરાત્રિ આવતી હોય છે, ચૈત્રી એકમથી લઈને નોમ સુધીની, ત્યારે ઘણા લોકો ઉપવાસ કરતા. નવરાત્રિ હંમેશા ઉપવાસનો તહેવાર છે. એક આ ચૈત્રી નવરાત્રિ અને એ આવું શરદ ઋતુમાં જ્યારે ચોમાસું પૂરું થઈ ઠંડીની શરૂઆત થતી હોય છે તો એ ઋતુ, તો આ બંને સમયે ત્યારે શરદ પૂનમી નવરાત્રિ હોય છે અને અત્યારે ચૈત્રી નવરાત્રિ, બંને નવરાત્રિમાં ઉપવાસનું ખૂબ મહત્વ છે. કદાચ સંપૂર્ણ ઉપવાસ નહીં તો એક ટાઈમના ઉપવાસ. જે લોકો આવી નવરાત્રિ કરતા હોય છે ગરમ પાણી પણ પીતા હોય છે તો એ પણ કફને મટાડવા માટે ખૂબ સારો છે. બહારનું ન ખાવું વગેરે બી આ નવરાત્રિનું કારણ હોય છે કે ઘરનું સુપાચ્ય અને પૌષ્ટિક ખોરાક લેવો અને એ જ સમયે જમીશું તો જે શરીરમાં કફ વધેલો છે એ એકદમ શાંત થઈ જતો હોય છે. અલુણા વ્રત, આપણે જે કફની વાત કરી કે કફનો પ્રકોપ, તો કફને 3 પ્રકારના રસ વધારે છે. એક ગળ્યો ખાટો જેની તો બિલકુલ મનાઈ છે, પરંતુ લવણ રસ એટલે કે ખારો રસ પણ કેટલાક અંશે આ કફને વધારવા વાળો છે. લવણ રસ આપણને વધારે પ્રિય હોતો નથી એટલે ખાતા નથી, પરંતુ જો નમકવાળી વધારે વસ્તુઓ ખાતા રહીશું તો આ કફ વધારે પ્રકોપિત થતો હોય છે. એટલે ચૈત્રી મહિનામાં અલુણું કરવાનું એટલે કે નમક ન ખાવાની પ્રથા હતી. ઘણા અત્યારના વર્તમાનમાં એવું માનતા હોય છે કે નમક ખરીદવું નહીં ચૈત્ર મહિનામાં, એટલે પહેલેથી ખરીદીને રાખે છે, પણ ખરીદવા પાછળ મને કોઈ તર્ક લાગતો નથી. હા, પણ ન ખાવા પાછળ આ વસંત ઋતુના કફના પ્રકોપનો તર્ક જરૂર હોઈ શકે. એટલે એક એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી કે આપણે ખાવાનું નથી એવી વાત છે. આ સિવાય ચૈત્ર મહિનામાં લીમડાનો મોર પીતા હોય છે. જ્યારે લીમડા ઉપર મોરની શરૂઆત થાય ને ત્યારે સમજી લેવાનું કે વસંત ઋતુ પૂર્ણ રૂપથી આવી ગઈ છે. આ એનું ઇન્ડિકેશન છે. આપણને કદાચ ખબર ન પડે પણ પ્રકૃતિના જે સિમ્ટોમ્સ છે એ જોઈને આપણે નક્કી કરી શકીએ કે કઈ ઋતુ ચાલે છે. તો હંમેશા લીમડા ઉપર મોર એ આ ઋતુમાં જ આવશે અને આ ઋતુમાં અવશ્ય 1 મહિનો નહીં તો 15 દિવસ નહીં તો 7 દિવસ આપ જેટલો પણ પી શકો લીમડાને વાટી એનો મોર પીવો જોઈએ. ઘણા લોકોને એવો પ્રશ્ન પણ હોય છે કે લીમડાની મોરની જગ્યાએ એના પત્તા વગેરે લેવા કે કેમ. કૂણા પત્તા લઈ શકાય, પરંતુ અતિ કડવો રસ એ ઉલટી કરાવે છે. તો વસંત ઋતુમાં જો કોઈને વધારે કફ થયો હોય અને આવો રસ પીને ઉલટી થઈ જશે તો પણ કફ નીકળતો હોય છે. ઘણીવાર બાળકોને પણ જ્યારે કફ વધારે વધી જતો હોય છે ત્યારે જે એલોપેથિકની પણ દવાઓ આપતા હોય છે એમાં પણ એન્ટીબાયોટિક વગેરે કડવી હોય છે અને ઉલટી થઈ જતી હોય છે, તો કફ બધો બહાર નીકળી જતો હોય છે. તો મારા એક પેડિયાટ્રિક મિત્ર સાથે બી વાત થયેલી, તો એમને કહ્યું કે ઉલટી થાય તો સારું જ થાય છે, કફ બધો નીકળી જાય છે. તો વસંત ઋતુમાં પણ આ જ વાત છે કે આવી ક્યાંક ઉલટી વગેરે થઈ જાય તો કફ ઘણો એવો બહાર નીકળી જતો હોય છે, અથવા તો એ કફને પચાવી લેવો જોઈએ. વસંત ઋતુમાં જનરલી શરદી, ખાંસી, તાવ, અરુચિ, ભૂખ ન લાગવી અને ચામડીના રોગો, આ બધા રોગો વધારે થતા હોય છે. એમાં શરદી, ખાંસી ને તાવ એ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. ભૂખ ન લાગવી ને અરુચિ થતા હોય છે, પરંતુ એ સામાન્ય વ્યક્તિને જલ્દી ખબર નથી પડતી હોતી. ભૂખ લાગી છે કે નથી લાગી એ ધ્યાન રાખ્યા સિવાય જો ખાઈ લેવામાં આવે છે ત્યારે આવા રોગો વધારે થતા હોય, ત્યાર પછી એ શરદી કે એમાં કન્વર્ટ થતા હોય છે. મેં જેમ વાત કરી કે સંચય, પ્રકોપ અને એનાથી રોગ આગળ વધે, આવા 6 પ્રકારના રોગની વાત કરેલી છે. ઉદાહરણ રૂપે સમજીએ કે વસંત ઋતુમાં થશે શું,
કે પહેલી આપણી કફ ઓગળવાથી અગ્નિ મંદ થશે, વાતાવરણમાં ગરમી પેદા થવાથી કફ ઓગળે છે અને આપણી જઠરાગ્નિ મંદ થશે, એટલે ભૂખ જે પહેલાં લાગતી હતી એના કરતાં ઓછી થશે અથવા તો નહીં લાગે. હવે એ જ દિવસે આપણે છતાં પણ જમીએ છીએ અને માની લો કે બાય ચાન્સ ક્યાંક લગ્ન પ્રસંગ કે એવામાં જો જમવાનું થયું તો થશે શું કે ભારે ખોરાક અને સ્નિગ્ધ પદાર્થ આવ્યો અને એવો ખોરાક આવ્યો મધુર અમ્લ અને લવણ રસવાળો કે જે કફને વધારે વધારશે, તો કફ બિલકુલ પ્રકોપિત થઈ જશે. હવે કફ પ્રકોપિત થશે એટલે એ પેટમાંથી નીકળી અને ઉપર ગળામાં અને સાઇનસમાં જઈને ભરાશે અને ત્યાંથી નાક સ્વરૂપે બહાર નીકળે છે, જેને આપણે શરદી કહીએ છીએ. હવે થાય છે શું, જો આપણે એને તરત જ સૂકવી નાખવાની પ્રક્રિયા કરીશું તો કફ સુકાઈ જશે અને એ ખાંસીમાં કન્વર્ટ થતો હોય છે. એટલે ઘણીવાર શરદીની દવા વગેરે લઈ અને ઝડપથી જો મટાડી દીધી હોય તો એ ખાંસીમાં કન્વર્ટ થતી હોય છે. એની જગ્યાએ કરવું શું જોઈએ, તો ઉપવાસ કરવો જોઈએ. આપણે જે ભારે ખોરાક લીધો છે, આમાશયમાં કફ વધી ગયો છે, અગ્નિ મંદ થઈ ગઈ છે, તો ખોરાક ન ખાઓ અથવા તો એવા ઉકાળા કે એવી ઘરગથ્થુ ઉપચાર કરવો જેનાથી અગ્નિ વધે, જેમ કે સૂંઠવાળું પાણી વગેરે પણ પી શકાય. તો એવું જો લઈશું, જે આપણે આમાં લખેલું જ છે નીચે કેટલા ઉપાયો કરી શકાય, તો એવા જો ઉપાય કરીશું તો એ કફનું ધીરે ધીરે પાચન થશે. એ જે સાઇનસમાં કફ ગયેલો છે એની જગ્યાએ જો આમાશયનો કફનું જો પાચન થઈ જશે તો ઉપર વધેલો કફ એ ધીરે ધીરે પાછો આમાશયમાં આવી જશે, એટલે શરદી મટી જશે અને કફનું સંપૂર્ણ પાચન થઈ જશે. પછી આપણી ભૂખ ઉઘડે છે, ભૂખ વધારે સારી લાગે છે, ત્યારબાદ આપણે ધીરે ધીરે ખોરાક વધારવો જોઈએ. જો આ પદ્ધતિથી આપણે શરદી વગેરે મટાડીશું તો આપણી ઇમ્યુનિટી પણ વધશે અને એના પછી જે ખાંસી વગેરે લાંબા સમય સુધી 10-15 દિવસ સુધી લોકોને થતી હોય છે એવી કોઈ શરદી ખાંસી થશે નહીં. હા, પરંતુ આ પ્રક્રિયા અપનાવવા માટે એક દિવસ નકોડો ઉપવાસ અને સૂંઠવાળા પાણી ઉપર રહેવાની જરૂરિયાત રહેતી હોય છે. તો આવું કરવું જોઈએ, અથવા તો આપ નજીકના કોઈ પણ આયુર્વેદ દવાખાને જઈ અને ત્યાંથી ઔષધ વગેરે લઈ શકો છો. કેટલાક ચામડીના રોગો એવા છે જે કફજન્ય હોય છે અને આ ઋતુમાં વધારે વધતા હોય છે, જેમાં ખરજવું અને ધાધર વગેરે તો હોય જ છે. એ સિવાય એક ઉદર્દ અને શીતપિત્ત, જેમાં ચામડીની અંદર પિત્ત આવી જાય અને ત્યાં ખંજવાળ વગેરે આવતી હોય છે, એ પણ આ ઋતુમાં વધારે જોવા મળે છે. એ સિવાય નાના બાળકોને ચામડીમાં નાની નાની ફોલ્લીઓ થવું અમારી દ્રષ્ટિએ કફજન્ય છે, જેને આપણે ઘણીવાર અળાઈ કે એવું પણ કહેતા હોય છે કે એવી નાની નાની ફોલ્લીઓ ચામડી ઉપર થવી, જે વાયરલ એલોપેથિકની દ્રષ્ટિએ વાયરલ ઇન્ફેક્શન છે એવું પણ થતું હોય છે. એટલે પણ પ્રથા હતી આપણા ત્યાં કે ભાઈ લીમડાનો મોર પીવો તો આવી આ ચામડીના રોગો પણ મટી જશે. તો એના પાછળનું કારણ એ જ છે કે આ કફના પ્રકોપના લીધે થાય છે અને એને શાંત કરવાવાળી કોઈ પણ પદ્ધતિ અપનાવીશું તો એમાં જરૂર ફાયદો થશે. વસંત ઋતુમાં જે અપથ્ય આપણે વાત કરી, ગુરુ, શીત, અમ્લ, સ્નિગ્ધ, મધુર વગેરે, દીવા સ્વપ્ન વગેરે, તો એ તો ખાસ છોડવું જોઈએ, તો જ આ રોગો કંટ્રોલમાં આવી શકે. સૂંઠવાળું પાણી પીવું, કફ વધી ગયો છે તો સૂંઠવાળું, મધનું શરબત, આમાં મધ જૂનું લેવાનું છે. જો નવું મધ હશે તો આમાં કંઈ ફાયદો નહીં થાય, પણ જૂનું મધ લેવું જોઈએ. જે વજન ઉતારવાવાળા લોકો છે એમને પણ ખાસ અનુરોધ કે નવું મધ પ્રયોગ કરવાથી વજન નથી ઉતરતું, જૂનું મધ હોવું જોઈએ. અને પાણી પણ ગરમ લેવાની વાત નથી, સામાન્ય પાણીની અંદર મધ નાખી અને પીવાની વાત છે. આ મધ ગળ્યું લાગતું હોતું નથી, એટલે જલ્દી ભાવે એવું પણ હોતું નથી. આ વાત ખાસ ધ્યાન રાખવી. ઉપવાસ કે લઘુ ભોજન, એકાંતરા ઉપવાસ કરવા, નવરાત્રિ કરવી, 1 મહિનો કરવો, એ તમારા ઉપર ડિપેન્ડેડ છે, તમારી શક્તિ ઉપર ડિપેન્ડેડ છે. વ્યાયામ વગેરે કરતા રહેવું એ પણ આપના ઉપર ડિપેન્ડેડ છે. આપની ઉંમર કેવી છે એના આધારે આપણે કેટલો વ્યાયામ કરવો જોઈએ એ નક્કી રાખવું. કમસે કમ આપણને પરસેવો વળી જાય આખા શરીરે ત્યાં સુધી વ્યાયામ કરવો જોઈએ. પંચકર્મ કરાવી શકાય, જેમાં વમન કર્મ છે, કફને બહાર કાઢવાવાળું. જે આપણે વાત કરી કે કડવો રસ પી અને ક્યારેક ઉલટી વગેરે થઈ જતી હોય છે, તો એક પ્રકારનું એક સામાન્ય વમન છે. પણ પંચકર્મનું જે વમન કર્મ છે, માની લો કે કોઈને કફનો જૂનો રોગ છે, કોઈ ચામડીનો રોગ છે અને એમને વમન કરાવવું છે, તો આ ઋતુ એ બેસ્ટ ઋતુ છે વમન કરાવવા માટે. જેની આખી પ્રક્રિયા અલગ છે, એના પર પણ આપણે ક્યારેક વિડીયો બનાવીશું, પંચકર્મ શું હોય છે એને સમજાવીશું. અને લીમડાનો મોર વગેરે એ તો આપણે વાત થઈ ગઈ કે એ પીવો જોઈએ. મોટું અહીંયા વાત છે કે આપણે જનરલી જે ઘરે ખાતા હોઈએ છીએ એની બહુ ડિટેલિંગ વાત નથી કરી મેં, કે અનાજની અંદર ઘઉં,
ચોખા, જવ, બાજરી વગેરે પથ્ય જ છે, મકાઈ, કોદરી આ બધું જ પથ્ય છે, પરંતુ શરત એટલી જ છે કે જૂના હોવા જોઈએ. નવા ઘઉં કે ચોખા એ કફને વધારે છે, એટલે એ કદાચ નવા જ હોય જો ઘરે તો ઓછી માત્રામાં, જે આપણે શિયાળામાં માની લો કે 5 રોટલી ખાઈએ છીએ તો હવે વસંત ઋતુમાં 3 કે 4 કરવી, 4 ખાતા હોય એનાથી પણ ઓછી કરે. આ રીતનું એક આયોજન કરી શકાય. કઠોળની અંદર લગભગ બધા જ કઠોળ એ કફ કરતા હોતા નથી. એક અડદ છે એ કફ કરવાવાળા છે, એટલે અડદને સમજી વિચારીને ખાવા જોઈએ. બાકી બધા કઠોળ તો ખાઈ શકાય છે. શાકભાજીની અંદર જનરલી વેલા ઉપર થતા શાક બધા ખાઈ શકાય. પરવળ, દૂધી અહીંયા લખેલા છે આપણે, એ પણ ખાઈ શકાય. ખાસ કરીને એક ભીંડો એ વધારે કફ કરવાવાળો છે, અગ્નિ પણ ઓછી કરવાવાળો છે, એટલે જે મજૂરી વગેરે કરતા હોય એમને માટે ભીંડો સારો છે. બાકી ભીંડો ક્યાંક ના ક્યાંક, બટાકા પણ એ જ છે, એમાં પણ તાકાત વધારે છે, પચવામાં પણ ભારે છે. શક્કરિયા જે કંદમૂળો છે એમાં આ સ્થિતિ હોય છે વધારે. ફળોની અંદર ફળો બધા જ ગળ્યા અને ખાટા હોય છે. જે રસ આ ઋતુમાં ખાવાની મનાઈ છે એ જ રસ એ ફળોની અંદર હોય છે, એટલે લગભગ તમામ ફળો આ ઋતુમાં ન ખાવા જોઈએ અથવા તો બહુ ઓછી માત્રામાં ખાવા જોઈએ. કેળા વગેરે તો બિલકુલ ન ખાવા જોઈએ. અને એક ખાસ અહીંયા ધ્યાન રાખવા જેવી વાત, એટલે દ્રાક્ષ આવતી હોય છે આ ઋતુમાં. સૌથી વધારે બજારમાં દ્રાક્ષનું વેચાણ થતું હોય છે અને નાના બાળકોને તો દ્રાક્ષ પ્રિય હોય છે. હવે એ લીલી દ્રાક્ષ હોય છે. આ લીલી દ્રાક્ષ ઠંડીમાં ક્યારેય દ્રાક્ષ ખવાય નહીં. દ્રાક્ષ ગરમી થાય અને એમાં જે પાકે અને પીળી હોય એવી ગળી દ્રાક્ષ ખાવી જોઈએ. આ કાં તો દવાથી પકવેલી હોય છે અથવા તો એ અપક્વ દ્રાક્ષ હોય છે, દવા તો વગેરે છાંટેલું જ હોય છે. એવી દ્રાક્ષ બાળકો લાવી અને ખાય, એના બીજા જ દિવસે ગળું પકડાઈ જતું હોય. ઘણા દર્દીઓ આવતા હોય છે અને અમે સીધું કહ્યું કે સાહેબ કાલે તો સારું હતું, આજે સવારે ઉઠાઈને ગળું પકડાઈ ગયું. અમે બાળક હોય તો એક જ પૂછીએ છીએ કે દ્રાક્ષ કે કેળું વગેરે કંઈ ખાધું છે, તો એ ખાધું જ હોય છે. તો જેવું દ્રાક્ષ જો આ ઋતુમાં ખાઈશું બીજા દિવસે બાળક આપણું બીમાર પડતું હોય છે. મોટા લોકોને પણ તકલીફ થતી હોય છે. એટલે મહેરબાની કરી અને આવા સમયે આ કમોસમના ફ્રૂટ તો ઘરમાં લાવવા નહીં. દાડમ ને જાંબુ એટલે લખાય, જાંબુ કંઈ બહુ કફ કરતું નથી અને દાડમ જે છે એ પણ હૃદય છે, વધારે કફ નથી કરવાવાળું, એટલે કદાચ ખાવા હોય તો દાડમ વગેરે મળતું હોય છે તો દાડમ ખાવું જોઈએ. જાંબુ તો આ ઋતુમાં મળતું હોતું નથી એટલે ખાવાનો કોઈ અર્થ નથી. ગોરસ વર્ગ, દૂધ કે દૂધની કોઈ પણ બનાવટો એ કફ કરવાવાળી છે. એમાં પણ જો ભેંસનું દૂધ હશે તો એ તો ભયંકર નુકસાન કરશે. તો જે નિયમિત દૂધ પીતા હોય અને જો કફ વગેરે થાય તો દૂધ તો બંધ કરવું પડશે. બાળકોને પણ આ સમયે દૂધની માત્રા થોડી ઘટાડવી અથવા તો દૂધની અંદર સૂંઠ વગેરે નાખીને ગરમ કરી અથવા તો હળદર વગેરે નાખીને ગરમ કરીને દૂધ જો આપવાનું થાય તો આવું દૂધ આપવું જોઈએ. ગાયનું દૂધ અને ઘી એ ભેંસના દૂધ અને ઘી કરતાં ઓછું કફ કરવાવાળું છે, એટલે શક્ય હોય તો એ વાપરવું અથવા તો બિલકુલ દૂધ જે ત્યાગ કરી શકાય તો આ ઋતુ દરમિયાન થોડો ત્યાગ કરવાનો રાખો. અથવા તો આપણને જ્યારે કફનો પ્રકોપ લાગે, કફજન્ય લક્ષણો દેખાય ત્યારે તો આ વસ્તુઓ ખાવાની આપણે ખાસ બંધ કરવી જોઈએ. આટલી વાત હતી. વસંત ઋતુમાં એટલું જો ધ્યાન રાખીશું તો આપણે બીમાર નહીં પડીએ. આપણે હજુ પણ વસંત ઋતુ બાબતે કંઈ સમસ્યા હોય કે ખાવું જોઈએ કે નહીં તો આપ કોમેન્ટમાં લખશો તો એનો ચોક્કસ રિપ્લાય આપીશ. ઘણા લોકો સીધી દવાઓ પૂછતા હોય છે કોમેન્ટની અંદર કે સાહેબ મને આવો રોગ છે કે આવી તકલીફ છે તો શું દવા લેવી. તો એ શક્ય નથી એટલા માટે કે આજે એક દવા એ એક વ્યક્તિ માટે લઈ શકાય, જ્યારે એવી ને એવી જ બીજી વ્યક્તિ માટે ન પણ લઈ શકાય. માની લઈએ કે ઢીંચણનો દુખાવો છે, એક પાતળા લોકોને પણ ઢીંચણનો દુખાવો થાય છે અને જાડા લોકોને પણ ઢીંચણનો દુખાવો થાય છે. તો બંને માટે કદાચ દવા અલગ અલગ હોય. કોઈ વ્યક્તિ ઘરે બેસી રહે છે, ઓફિસ વર્ક કરતા હોય છે, એવાને ઢીંચણનો દુખાવો છે, અને એક વ્યક્તિ એવી છે કે જેને ખેતરમાં મજૂરી કરવાની છે અને ઢીંચણનો દુખાવો છે, તો બંનેની દવા મારા માટે અલગ અલગ રહેતી હોય છે. તો આ જોવું જોઈએ તમારો શું ખાણીપીણી કે શેના લીધે આ રોગ થયો છે એ જાણી અને એ રોગની જો એ પ્રમાણે દવા લેવામાં આવે, એ પ્રમાણે જો પરેજી રાખવામાં આવે તો જ ફાયદો થતો હોય છે. બાકી દવાના સ્ટોર ઉપર જઈને આપ કહેશો
કે મને આ તકલીફ છે તો દવા તો મળી જતી હોય છે, પરંતુ એનાથી હા ક્યારેક તુક્કો લાગે અને આપણા લાયક દવા આવી જાય અને ફાયદો કરે એ વસ્તુ અલગ છે, પરંતુ સંપૂર્ણ જો સ્વાસ્થ્ય રહેવું હોય તો જે તે નજીકના વૈદ્યની વિઝિટ કરાવી લેવી જોઈએ. સરકારના પણ દરેક જગ્યાએ દવાખાના અને હોસ્પિટલો હોય છે, તો આપણી નજીકના જે પણ દવાખાના કે હોસ્પિટલ છે એમાં સર્ચ કરી લેવું જોઈએ. ત્યાં ફ્રીમાં દવા મળતી હોય છે, તો ત્યાં પણ આપણે જઈ શકીએ છીએ. ધન્યવાદ.